રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો પત્ર। સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની માંગ સાથે લખ્યો પત્ર। સરકારના 10 થી 12 કલાક ખેડૂતોને વીજળી આપવાના વાયદાઓ પોકળ। સૌરાષ્ટ્રના ખેડૂતોને સમયસર પૂરતી વીજળી નથી મળતી હોવાનું વસોયાનો આક્ષેપ। સૌરાષ્ટ્રના ખેડૂતોને પૂરતી વીજળી આપવાની લલિત વસોયાએ કરી માંગ। અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને હાલ કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર સહિતના પાકોને પિયતની છે જરૂર। रिपोर्टर फिरोज जुनेजा, धोराजी। ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે નાફેડ દ્વારા ખેડૂતોની જે ખરીદી કરવામાં આવે છે એ ખરીદ કરેલા માલના 476 જેટલા કટ્ટા પકડાય છે। મામલતદાર શ્રી, નાફેડના અધિકારી શ્રીઓ લોકોને, પત્રકારોને ગુમરાહ કરે છે। 48 કલાક જેટલો સમય વીતવા છતાં પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી। જો આની યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ રાજ્યવ્યાપી કૌભાંડ છે। કરોડોની અંદર આંકડો પહોંચે એવડું મોટું મસ્ત કૌભાંડ છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ પ્રકરણ ઉપર ઢાક પીછોડો કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે ને એના જ ભાગરૂપે 48 કલાક પછી પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ થતી નથી। રાજ્ય સરકારે આ કૌભાંડની ન્યાયિક તપાસ કરી અને આ કૌભાંડના મૂળ સુધી જવું જોઈએ। આ કૌભાંડ કરોડોનું કૌભાંડ છે, રાજ્યવ્યાપી કૌભાંડ છે એવો બહુ દાવા સાથે અતિવૃષ્ટિ બાદ ખેડૂતોએ એનો ઊભો પાક એ કપાસ, મગફળી, સોયાબીન, એરંડા બચાવવા માટે ભૂતળમાંથી સિંચાઈ કરીને એના પાક બચાવવાનો પ્રયત્ન કરી રહી છે। ત્યારે રાજ્ય સરકાર અને પીજીવીસીએલ ખેડૂતોને 8 કલાક રેગ્યુલર કન્ટિન્યુ વીજ પુરવઠો આપવાને બદલે કટકે 8 કલાક વીજળી આપી રહી છે। ખેડૂતોએ પિયત કરવા માટે તકલીફ પડી રહી છે અને એમાં અધૂરામાં પૂરું રાજ્ય સરકારે ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત સૌરાષ્ટ્રના ફક્ત 10 જિલ્લાઓને 10 કલાક 10 તાલુકાઓને 10 કલાક વીજળી આપવા માટેનો નિર્ણય કર્યો છે। બાકીના તાલુકાઓને લોધારા છોડી સરકારે ખેડૂતો વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે। શરમજનક બાબત છે। રાજકોટ જિલ્લામાં એક પણ તાલુકાની અંદર ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત નથી કરી। ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્યોને કહેવું છે કે આપ ખેડૂતોના મતેથી ચૂંટાઈને વિધાનસભાની અંદર, લોકસભાની અંદર બેઠા છો, ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળીની જરૂરિયાત હોય, આપ રાજ્ય સરકારમાં રજૂઆતો પણ નથી કરતા। એ શરમજનક બાબત છે। લોકોના, ખેડૂતોના પ્રશ્ને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બોલવું જોઈએ, આવો બહુ મારો સ્પષ્ટ મત છે। આજે ખેડૂતોને 10 કલાક વીજળી આપવા માટે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પત્ર પણ લખ્યો છે। વીજળી 8 કલાક કન્ટિન્યુ આપવી અને જો શક્ય બને તો 10 કલાક વીજળી આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને આપવા માટેની રજૂઆત કરી છે।